નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ નહેરુનગર વિસ્તારમાં શનિવારે રાત્રિના સમયે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કરાયેલી ફાયરિંગમાં ઘવાયેલા શાકભાજીના વેપારીનું સારવાર દરમિયાન મોત થતાં આ બનાવ હત્યામાં ફેરવાયો હતો। ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કર્યા બાદ શાકભાજીના વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વેપારી ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન જ મોત થયું છે। ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર વ્યક્તિને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। અમદાવાદ નહેરુનગરથી માણેકબાગ જતા રોડ ઉપર જૂની અદાવતમાં અજાણ્યા શખ્સો દ્વારા શાકભાજીના વેપારી પર શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ રાજસ્થાનના સિહોરીના રહેવાસી અને હાલ અમદાવાદમાં બોરણા વેજીટેબલની દુકાન ચલાવતા બદાજી છમનાજી મોદી પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જો કે બદામજી છનાજી મોદીના કાનના ભાગે ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને તાત્કાલિક ધોરણે જીવરાજ મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હોય તેવા હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયો માટે આટલું। ફરી મળીશું બીજા વિડીયોમાં।